સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં બુલેટિન સાથે હું છું રીટા। કોંગ્રેસે 26 માર્ચે 5 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી। પાર્ટીની આ 7મી યાદી છે। છત્તીસગઢમાંથી 4 અને તમિલનાડુમાંથી 1 ઉમેદવાર છે। છત્તીસગઢની સુરગુજા સીટથી શશિસિંહ, રામગઢથી મેનકા દેવસિંહ, બિલાસપુરથી દેવેન્દ્રસિંહ યાદવ, કાંકેરથી બ્રિજેશ કુમાર ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। કોંગ્રેસે અત્યાર સુધીમાં દેશભરમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। છેલ્લા 3 દિવસથી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને લઈ ભીખાજીના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે મેઘરજ અને માલપુરમાં ભીખાજીના સમર્થકોમાં હજારો સમર્થકો રસ્તે ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા। જ્યારે એક સાથે 2000 કાર્યકરો મોડાસા કમલમ પહોંચી ગયા હતા અને લોકસભામાં ભીખાજીને ટિકિટ ન અપાતા ભાજપમાંથી રાજીનામા ધરી દીધા હતા। ભાજપે રાજસ્થાનમાં 3જી યાદી જાહેર કરી છે। દૌસા અને કરૌલીના ધૌલપુર બેઠકો પરથી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। દૌસાથી કનૈયાલાલ મીણા અને કરૌલી ધૌલપુરથી ઇન્દુ દેવી જાટવને ટિકિટ આપવામાં આવી છે। બંને બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે। લોકસભાની લડાઈ માટે ભાજપે તેના તમામ 26 ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ હજુ 7 ઉમેદવારના નામ જાહેર કરી શકી નથી। આ 7 ઉમેદવારના નામ ક્યારે આવશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। કોંગ્રેસના અત્યાર સુધી 17 અને આપ સાથે ગઠબંધનમાં મળી કુલ 19 ઉમેદવાર જાહેર થયા છે। હિમાચલ પ્રદેશની મંડી સંસદીય બેઠક પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌત પર અભદ્ર ટિપ્પણીને કારણે કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેથને મુશ્કેલીઓ વધી શકે છે। ભારતીય જનતા પાર્ટી તેમની સાથે કેસ નોંધાવવાની દિશામાં પગલાં લઈ રહી છે। આ માહિતી હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુરે આપી છે। લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે। દેશના કરોડો નાગરિકો ચૂંટણીમાં મતદાન કરશે, જેમાં કેટલાય નાગરિકો શતાયુ મતદારો છે। ચૂંટણી પંચ દ્વારા શતાયુ મતદારોના મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે બધી જ વ્યવસ્થા જે તે મતદાન મથકના સ્ટાફ દ્વારા કરવાની રહેશે। લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે। એક પક્ષના નેતા બીજા પક્ષમાં આવન-જાવન કરી રહ્યા છે, જેમાં આજે પક્ષ પલટો પંજાબથી થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। પંજાબમાં કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે। પંજાબના પૂર્વ સીએમ બિયંત સિંહના પૌત્ર રવનીત બિટ્ટુએ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખ્યો છે। હવે તેઓ ભાજપમાં જોડાયા છે। લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં બેઠકોનો દોર શરૂ થયો છે। ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી। લોકસભામાં દરેક બેઠક પર 5 લાખની લીડ સાથે જીતવાના લક્ષ્યાંક સાથે યોજાયેલી બેઠકમાં પાટીલે ધારાસભ્યોનો ક્લાસ લીધો હતો। લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। ત્યારે ગઈકાલે લોકસભાના કામકાજ અંગે ADRએ રસપ્રદ રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં ગુજરાતના સાંસદો હાજરી આપવામાં સૌથી આગળ રહ્યા હતા, જ્યારે સવાલો પૂછવામાં દેશમાં 10મા નંબર પર રહ્યા હતા। લોકસભાની ચૂંટણીનો માહોલ હાલ જામ્યો છે। નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે। આ વચ્ચે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મફતની સલાહ આપનારા પર બગડ્યા હતા। મફતની સલાહ આપનારાઓને ટોળો મારતા કહ્યું હતું, જેની પત્ની તેને એક ગ્લાસ પાણી પણ નથી આપતી તેવા લોકો આવીને મને સલાહ આપે, નવરા પડે એટલે અમને પકડે। સલાહ આપવાની બધાને અધિકાર છે, પરંતુ સલાહ આપનારની કેપેસિટી જોવી પડે। તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।